દત્ત, જય ગિરનારી। સિદ્ધપુરની પાવન ભૂમિમાં અમે આવી ગયા છીએ અને અહીંયા સરસ મજાના સ્થળોની, મંદિરોની અને જગ્યાઓની અમે તમને દર્શન કરાવીશું। અમે હાલ જે જગ્યાએ ઊભા છે તે છે વાલકેશ્વર મહાદેવ અને આ બાજુ છે સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ। તો હવે આપણે જઈએ વાલકેશ્વર મહાદેવ તરફ, પછી અલગ અલગ જગ્યાના તમને દર્શન કરાવીશું। હરિઓમ તસ્સત જય ગુરુદેવ। हरि ओम तत्सत् जय गुरुदत्त। 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 हरि ओम तत्सत् જય ગિરનારી। અમે વાલકેશ્વર મહાદેવ આવી ગયા છે। ત્યાં પ્રવેશ દ્વારમાં તમે જ્યારે અંદર પ્રવેશો ત્યારે પેલી બાજુના તો તમને ત્યાં દત્ત ભગવાનનું એક સરસ મજાનું મંદિર દેખાશે। અહીંયા રંગોબીજ મહારાજના પણ છે પગલા, દત્ત મહારાજના પગલા છે અને પગલાની નીચે બિલકુલ તમે જોઈ શકો છો તો ગુરુ ધુંધનાથ મહારાજના પણ નાની એવી પ્રતિમા છે। એ પ્રતિમા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય। धर्मदवेति विज्ञातं पापे हरतमे जानवी गंगामय्याने आदि नमस्कार करो स्मरण करो। जानवी सर्वपुण्यानां ब्रह्महत्या विनाशिनी वाराणसी विषमेशं गंगा पापं प्रणानाशिनी गंगद्वारे पूजावर्ते दिलवेके नीलपर्वते तानकं कलकते चित्रे ब्रह्मजन्म समिच्यते अनादनं तिमुनियं सर्वेरत्ते जन्मते मुक्तित्व दर्शनार्थं देवी जाने दानवनं नर्मदा सरिता देशानि सर्वपापं प्रणाशिनीं आनकृतं कृतं पापं अर्पुते नर्मदा।
शंभु महादेवा शंभु 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 महादेव हर शंभु 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 महादेवा शंभु 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 महादेव हर शंभु 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 महादेवा शंभु 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। धन्य धन्य भोलेनाथ बाट दिए तेने लोक पल भर में, ऐसो दिन दयाल मेरो शंभु भरो खजाना पल भर में। सदा वसन्तं हृदयारविन्दे भवं शंभु चरणे पड़ी मागू घड़ी रे घड़ी, कष्ट मारा कापो दया करी दर्शन शिव आपो, दया करी दर्शन शिव आपो। तमे भक्तों ना भया हरनारा, शुभ समनु सदा करनारा। तमे भक्तों न भया हरनारा, शुभ समनु सदा करनारा। वो तो मंदिर मती तारी सकल गति, कष्टो कापो दया करी दर्शन शिव आपो। जय शंकर बापा। हरिओम तत्सत। जय गुरुदत्त। આ છે પૂજ્ય દેવશંકર બાપા, જેમના તપોબળથી સિદ્ધપુરની ભૂમિ તપી રહી છે। આખું સિદ્ધપુર ગુરુ મહારાજ તરીકે એમને ઓળખે છે, અને આખા વાતાવરણમાં એમના તપોબળની અસર તમે જોઈ શકો છો। આગળ અરવડેશ્વર જે આપણે જઈ રહ્યા છે ત્યાં પણ અદ્ભુત જગ્યા છે, તો ત્યાંનો પણ લાભ લઈશું। હરિઓમ તત્સત। જય।
વાલકેશ્વર મહાદેવ ત્યાં આપણને સરસ મજાની જગ્યા જોવા મળી. મહાદેવ દેવશંકર બાપાની જગ્યા. અને ત્યાં એક વાત એ પણ જાણવા મળી કે અહીંયા અષ્ટભૈરવ બિરાજમાન છે 8 ભાઈઓ સાથે, જે કાશી સિવાય ક્યાંય જોવા નથી મળતી. એટલે વિશેષ એટલા માટે પણ ખરું અષ્ટભૈરવ મહારાજની જગ્યા. અને હવે આપણે આવ્યા છે બ્રહ્માંડેશ્વર મહાદેવ, એ સ્વયંભૂ છે. તો આવો બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કરીએ. હરિઓમ તત્સત જય ગુરુદત્તા. આપણા ગુરુદેવ શ્રી દત્ત મહારાજ તો હાજર જ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપને. સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ, બહુ અદભુત જગ્યા. અહીંયા સરસ મજાની વાત એ જોવા મળી કે દરેક મંદિરે પરિવાર સાથે બધા આવ્યા છે અને ઘણી જગ્યાએ ગુરુદેવો દ્વારા પૂજન અર્ચન પણ થઈ રહ્યું છે. સંસ્કૃતિની જાળવણી એ આપણા માટે બહુ અગત્યની વાત છે અને ખરેખર આપણી સંસ્કૃતિ, આપણા વારસાને આપણે જાળવવું જોઈએ. ને આ બધું જોઈને ખૂબ આનંદ થાય છે. ખરેખર સિદ્ધપુર છે. હરિઓમ તત્સત જય ગુરુદત્ત.
અદ્ભુત જગ્યા છે. અહીંયા સરસ મજાનો અમે ધૂણો પણ જોયો. સ્વયંભૂ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ, ખૂબ અદ્ભુત જગ્યા. હરિઓમ તત્સ જય ગુરુદત્ત. હરિઓમ તત્સ જય ગુરુદત્ત. ખૂબ જ વિશાળ જગ્યા છે. આજુબાજુ તમે નજર કરો તો ખૂબ જ વિશાળ જગ્યા છે. નાની મોટી અહીંયા દેવીઓ છે, સતીમાની છે. અહીંયા કદાચ સિદ્ધ સંતો થઈ ગયા છે. વાલકેશ્વર મહાદેવ અને બ્રહ્માંડેશ્વર મહાદેવથી થોડા જ આગળ આવતા ડાબી સાઈડ એક રસ્તો આવશે અને ત્યાં લખેલું જ છે શ્રી અરવડેશ્વર મહાદેવ જોવા માટે. તો અહીંથી તમે આ બોર્ડ જોઈ અને આગળના રસ્તે તપી શકો છો. આપણે દેવશંકર બાપાની જગ્યામાં તપોભૂમિ બાજુ આગળ તપી રહ્યા છીએ. થોડી જ વારમાં અરવડેશ્વર મહાદેવની જગ્યા આવી જશે. તપોભૂમિ આવશે.
હરિઓમ તત્સત, જય ગુરુદત્ત, જય ગિરનારી. અવધૂતિ મસ્તી ચેનલ અહીંયા અરવળેશ્વર મહાદેવની જગ્યા પર આવી ચૂકી છે. તપભૂમિમાં અંદર જઈશું આપણે. સરસ મજાની જગ્યા છે. સર્વમંગલમ ટ્રસ્ટ દ્વારા ચાલતી આ સંસ્થા છે અને તપભૂમિમાં અંદર પણ વાતાવરણ ખૂબ જ શાંત, સૌમ્ય અને જોવાલાયક છે. શાંતિનો અનુભવ તમને બહારથી પણ થઈ શકે છે. અંદર આપણે આગળ ધીમે ધીમે જોતા જઈએ. હરિઓમ તત્સત, જય ગુરુદત્ત, જય ગિરનારી. દેવશંકર બાપાના આશીર્વાદ સતત આ વાતાવરણમાં ચાલતા રહે છે અને એનો અનુભવ મેં અને મારી આખી ટીમે કરેલો છે. અહીંયા જ થોડા ટાઈમ પહેલાં તમે પેલા આજુબાજુનું વાતાવરણ જુઓ એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા મચ્છર ને જીવાત ને એવું બધું હશે. તો અંધારામાં એક લાઇટનો બલ્બ ચાલુ થાય એટલે આજુબાજુ કેટલા જીવડા હોય એ તો આપણને બધાને ખબર છે. પણ થોડાક ટાઈમ પહેલાં આ જ જગ્યા ઉપર અમે જગતગુરુ શંકરાચાર્ય મહારાજનું નાટક કરેલું અને નાટક દરમિયાન આ જ જગ્યાએ અમે પરફોર્મ કરેલું. તો ત્યાં માહોલની અનુભૂતિ અને દેવશંકર બાપાની તપોબળની અમે જે અનુભૂતિ કરી આખી ટીમે, કે કોઈ પણ પ્રકારનો અમને પ્રશ્ન ઊભો ન થયો. ધીમે ધીમે આગળ વધશું આપણે એટલે ત્યાં દત્ત મહારાજની સરસ મજાની મૂર્તિ આવશે અને ત્યાં ઔદુંબર પણ છે. વિશ્વામિત્ર મહારાજ બધા જે ઋષિઓના નામ પ્રમાણે નામ લખેલા છે દરવાજાઓ છે. જમદગ્નિ, અત્રિપુત્રો મહાતેજો દત્તાત્રેયો મહામુનિ તસ્ય સ્મરણ માત્રેન સર્વ પાપૈ પ્રમુચ્યતિ. અત્રિ યજ્ઞશાળા છે. આગળ જેમ અહીંયા ઋષિ મુનિઓના નામ લખેલા છે એમ પાછળની સાઈડ તમે જોશો તો ત્યાં દરેક નદીઓના નામ લખેલા છે. ગોદાવરી, આમાં નર્મદા. હવે યજ્ઞશાળાથી આપણે આગળના રસ્તે વધીશું. ગૌતમ ઋષિ, ભારદ્વાજ, કશ્યપ. આ જગ્યાએ લગાવ્યો હતો કેતનભાઈ. જો પેલો શંકરાચાર્ય મહારાજનો જે પ્લે થયો ને એ આ જગ્યાએ પહેલા સ્ટેજ રાખીને કર્યો હતો. અને ચમત્કારની વસ્તુ એ કે રાત્રે આપણે ગોળો કરીએ તો કેટલા બધા જીવાત બધા આવી ગયા, પણ એટલી બધી લાઇટો ને બધું કર્યા છતાંય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં એમ. જોઈ શકો છો વૃક્ષમાં કેટલી સરસ હરિઓમ તત્સત, જય ગુરુદત્ત.
ઔદુંબર વૃક્ષની નજીક અમે આવી ગયા છે. ઔદુંબર અને બિલકુલ શાંતિથી અહીંયા બેસો. માલા કમંડલ લશેકર નીચલામાં ડમરુ ત્રિશૂલ વચલા કરમાં બિરાજે ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર એવા નમો વિધિ હરેશ સ્વરૂપ શ્રી દત્તા. સદગુરુ દત્તાત્રેય ભગવાનનું સરસ મજાની મનમોહક મૂર્તિ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ શ્રી દત્તા દેવશંકર બાપાની પ્રતિમા પણ છે. રંગોળી શ્રી યંત્ર પણ છે અહીંયા. તારા આધારે બેઠો છું દત્તા, તારી છે મોટી આશ. તારા આધારે બેઠો છું દત્તા. પાછળથી તમે પરિક્રમા જેવું કરશો તો તમને આજુબાજુનું વાતાવરણ પણ ખબર પડશે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे અહીંથી તમે પાછળની જગ્યા જો જોઈ રહ્યા છો, કદાચ તો દેખાતી હતો તો ત્યાં દેવશંકર બાપાની જગ્યા છે. ત્યાં સરસ મજાની જગ્યા છે ને પાછળ વાતાવરણ પણ બહુ સુરમ્ય. તો આપણે થોડી જ વારમાં હવે પાછળની બાજુ ત્યાં જઈશું. હરિઓમ દર્શન. અંબા મોરિયાજી કે કેસુ કુરિયાજી, ચિત ચકોરિયાજી કે ફાગણ ફોરિયાજી, ફોરિયા ફાગણ પવન ફરહરને મહુઈ અંબા મોરિયાજી, જણ રાગ ગાવે ફાગ ગરગરને જટે પવન જોરિયાજી, ગુલાલ જોડી રંગ હોળી અને રમત ગોપ રમાવણા, આખંડ બાધા સ્નેહ બાધા અને વ્રજમાં માધા આવના. અને માધવની વાત થતી એટલે માધવ કેવા કે 32 લખનો વાણિયો અને 33 લખનો ચોર. 32 લખનો વાણિયો અને 33 લખનો ચોર. આ 36 લખનો ગોવાળિયો તો વનમાં ચારે ઢોર. જી મારો વાલો આવ્યા ને વધામણી જીરે, વધામણી જીરે, આજની ઘડી તે રડિયામણી હારે સખી, આજની ઘડી તે રડિયામણી.
हरि ओम तत्स जय गुरुदत्त 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 हरि ओम હરિઓમ તત્સત જય ગુરુદત્ત જય ગિરનારી. અમે તપોભૂમિમાં આવી ગયા છીએ. અરવડેશ્વર મહાદેવ શ્રી ગુરુદેવનો આશ્રમ પણ છે અહીંયા, જેના માટે આજે આવે છે અમે. ધૂન છે અહીંયા હરિઓમ તત્સત જય ગુરુદત્ત. તો આવો આશ્રમની મુલાકાત લઈએ. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. હાલ મંદિરનું સમારકામ ચાલી રહ્યું છે, એટલે એના લીધે આપણને આ જોવા મળી શકે. બાપાની જગ્યા આગળ છે, ચાલીશું. મળે હરિઓમ તત્સત જય ગુરુદત્ત. હવે આપણે દેવશંકર બાપાની જગ્યા તરફ જઈ રહ્યું છું. હરિઓમ તત્સત જય ગુરુદત્ત.
देखा अवधू मैंने जिसके रूप ने। गुरुदेव दत्त एकदम बजाओ। दिल में बस जाता है वो करके कैसे खेल। देखा अवधू मैंने एक जिसके है रूप अनेक। वो आस पास भी रहे निज दिया जल जाता है। वो आस पास भी रहे निज दिया जल जाता है। ऐसे ही नहीं कोई अवधू कहलाता है। धुन ऐसी लगी ये अनंत ना इसका कोई अंत। देखा अवधू मैंने जिसके है रूप अनेक। हरिओम भगवते वासुदेवाय। श्री विष्णु सहस्रनाम स्तोत्रम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम्। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्म्यतम् विघ्नं निघ्नन्ति सततम् विश्वक्सेनं तमाश्रये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे
नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। ॐ नमो विष्णवे प्रभविष्णवे सच्चिदानन्दरूपाय कृष्णया क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिः। सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहो सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यैः। श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरस्यान्तनवं पुनरेवाभ्यभाषत। युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कं कवर्चन्तः प्राप्नुयुर्मानवाः शुभम्। को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन् मुच्यते जन्तुर्जन्म संसार बन्धनात्। श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण पुरुषः शततोऽधिकः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन् स्तुवन् नमस्यंश्च यजमानस्तमेव च। अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं स्तुवन् नित्यं सर्वदुःखादिगो भवेत्। દેવશંકર બાબા ગામના જ એક શ્રોત્રિય વિદ્વાન, કાશીમાં વેદ ભણેલા બ્રાહ્મણ હતા, જેમને એમની પત્નીના અવસાન પછી ગૃહ ત્યાગ કરી સરસ્વતી કિનારે એક કુટિયા બનાવીને એ બેઠા. સતત એક કૌપીન ઉપર, લંગોટી ઉપર એમને સતત 50 વર્ષ સુધી ગાયત્રીનું અનુષ્ઠાન, આ ગાયત્રીનું પુરશ્ચરણો જ કરી ગયા છે. કેવલ જે આદિકાળની અંદર જે ઋષિમુનિઓ હતા, આપણા વશિષ્ઠ, વિશ્વામિત્ર આદિ ઋષિમુનિ, એમના એવું જ આચરણ, શાસ્ત્રોના કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કર્યા વગર ધર્મના, અને આખી પોતાની જિંદગી તપશ્ચર્યામાં વિતાવી. પોતાના બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થયા પછી એમને કોઈ દિવસ બ્રાહ્મણના ખોડિયાને બહારથી કોઈ એવી વસ્તુ લગાવી કે એવી વસ્તુનું ભક્ષણ કરી એ આ ખોડિયાને કદી અભડાયું નથી. એવી રીતે આ એક બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. અહીંયા નારેશ્વરના મહાન સંત એવા બાપજી ગૌતમ મહારાજજી 1957 બાપાની એમની મુલાકાત થઈ અહીંયા આશ્રમની અંદર જ.
એમના અનેક પરચાઓ છે. એ તો એમનું સ્થાન જ બોલે છે. જોકે એ જગ્યાની શાંતિ અને જગ્યામાં બેસતા જ અનુભવ થઈ જાય કે આ કેવા મહાન તપસ્વી છે. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. સરસ્વતી નદી, એવું કહેવાય છે કે દેવશંકર બાપા નદીની પેલે પાર ગયા પછી આ બાજુ ક્યારે આવ્યા જ નહીં, અને 50 વર્ષ સુધી એમને માં ગાયત્રીની ઉપાસના કરી, અનુષ્ઠાન કર્યા, અને ઉપાસના એટલી હદ સુધી કે અમુક ભક્તો કોઈ પ્રશ્નના નિરાકરણ માટે એમના જોડે આવતા તો એવું કહેવાય છે કે જે કહેતા એ થઈ જતું. ધીમે ધીમે આ વસ્તુની જાણ જ્યારે દેવશંકર બાપાને થઈ ત્યારે એમને મૌન વ્રત લઈ લીધું. પછી કોઈ પણ પ્રશ્ન માટે આવતા તો એ લખીને કહી દેતા કે વિષ્ણુ સહસ્ત્રનો જાપ કર, પાઠ કર. એ જ રીતે, અને એ ઉર્જા આજ સુધી અહીંયા આ દેવશંકર બાપાની જગ્યાએ અનુભવાય છે ચારેય બાજુ. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. જય ગિરનારી, જય ગુરુદેવ. બાપજીની જૂની કુટીર. પહેલા આની પાછળની જે બધું થયું છે કશું જ નહોતું, અને પરમ પૂજ્ય શ્રી રંગઅવધૂત મહારાજ પણ અહીંયા આવી ચૂક્યા છે, ડોંગરજી મહારાજ પણ અહીંયા આવી ચૂક્યા છે. ખૂબ જ સિદ્ધ જગ્યા, સિદ્ધ સંત. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. આપણી ધૂન શરૂ થઈ ગઈ છે. હરિઓમ તત્સત જય ગુરુદત્ત નો ધ્વનિ ત્યાંથી સંભળાઈ રહ્યો છે. શરૂઆત થઈ. હવે અવધૂત મસ્તી ચેનલ આવતા એપિસોડમાં એક નવી જગ્યા સાથે નવા સિદ્ધ સંત મહાત્મા ના તમને દર્શન કરાવશે. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. ફરી મળીશું નવા એપિસોડમાં અવધૂત મસ્તી ચેનલ સાથે. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. જય ગિરનારી, તજા પર બેઠકર ખબર રખે હમારી.